વડોદરાના તરસાલી વિસ્તારમાં આપના ઉમેદવાર એવા મનીષા રાજનો ઝંઝાવતી જનસંપર્ક જોવા મળ્યો। પાયાની સુવિધાને લઈને તેઓએ વચન આપ્યું છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। તમામ પક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। વડોદરાના તરસાલી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષા રાજ દ્વારા ભવ્ય જનસંપર્ક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મનીષા રાજ તેમની ટીમ અને સમર્થકો સાથે વિશાળ સંખ્યામાં જનસંપર્ક રેલીમાં જોડાયા હતા। તરસાલી વિસ્તારની ગલીએ ગલીએ ફરીને તેમણે સ્થાનિક રહીશોની મુલાકાત લીધી હતી। આ રેલી દરમિયાન મનીષા રાજે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને છેલ્લા ઘણા સમયથી પડતર એવા પ્રશ્નો વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી। જનસંપર્ક દરમિયાન મનીષા રાજે મતદારોને ખાતરી આપતા જણાવ્યું હતું કે જો આગામી સમયમાં જનતા આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકી મને જીતાડશે તો મારી પ્રાથમિકતા તરસાલીના રોડ રસ્તા, ગટર વ્યવસ્થા અને પીવાના શુદ્ધ પાણીની સમસ્યાનું કાયમી નિવારણ લાવવાની રહેશે। ચૂંટણીના માહોલમાં મનીષા રાજે મતદારોને પરિવર્તન માટે અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી શાસકોએ માત્ર વાયદા કર્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી કામની રાજનીતિમાં માને છે। જનસંપર્ક રેલીમાં જે રીતે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતા તરસાલી વિસ્તારમાં આ વખતે રસાકસી ભર્યો જંગ જોવા મળી શકે તેમ છે। सबसे पहला मुद्दा है जब हम ગઈકાલે અમે ઉમેદવારી પત્ર ભર્યું હતું, જે અમારું સ્વીકારાઈ ગયું છે। એટલે આજે જનસંપર્ક રેલી કાઢી છે, જેથી અહીંયા રહેતા નાગરિકોને ખબર પડે કે અમે નગરસેવક તરીકે અમારી ઉમેદવારી નોંધાવી છે અને એમની તકલીફો જે જણાવી શકે અમને, અને અમે દૂર કરવાના સંપૂર્ણ પ્રયત્ન કરીશું। અત્યાર સુધી જે બી અમને મળ્યો છે, જે બી નાગરિકને અમે મળ્યા છે, સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। એટલે અમને ખરેખર આશા છે કે આ વખતે અમારે પેનલ અમારી જીત નિશ્ચિત છે। જે રીતે તમે જનસંપર્ક રેલી કાઢી છે, લોકોને મળો છો, કયા પ્રકારના તમને સમસ્યાને નિવારણ માટેના એ કરે છે? સૌથી મહત્વનો મુદ્દો જેને બી અમે મળ્યા છે, એક જ એ પકડીને બેઠા છે, એક રોડ છે અને એક પાણીની, કે અહીંયા આગળ કોઈ જોવા નથી આવતું એ લોકોને કે શું તકલીફો છે કરીને। એ મુદ્દો એમનો અત્યારે બહુ જ ચગી રહ્યો છે। કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો તમને? બહુ જ પોઝિટિવ પ્રતિસાદ ને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અત્યારે અમને। એટલે અમને બી એમ એક ઉલ્લાસ થઈ રહ્યું છે કે ના, અમે આગળ વધીશું જ।